સાહેબ બંદગી સાહેબ જય માલિક પરમપિતા तुम्हारी जय हो। જવો પરમપિતા પરમાત્મા એટલે જીવ નથી. જીવ હોય એને માલિક ન કહેવાય. કર્મ હોય એને માલિક ન કહેવાય. માલિક હોવા છતાં માલિક નથી એને પરમાત્મા કહેવાય. નિરાધાર છે, સર્વમાં વ્યાપક છે, અણો અણોમાં છે. આ જીવનું આયુષ્ય 1 અબજ કોટી વર્ષનું જીવનું આયુષ્ય છે અને 1 સેકન્ડ 1 પળનું પણ આયુષ્ય છે. આ બધી ગતિ છે. બ્રહ્માંડ સુધી એની ગતિ છે. 3 ગુણ કયો, 5 તત્વ કયો, 25 પ્રકૃતિ કયો, અને પ્રકૃતિ છે એ ઋષિ જ્ઞાન છે. એને એ માટે જ્ઞાન છે કે પરમાત્માના ઘરમાં રહેવાથી જે ગતિ આપણને પ્રાપ્ત થાય છે. ભગવાનનું કોઈ આયુષ્ય નથી અને જેનું આયુષ્ય છે એનું આયુર્વેદિક છે અને વૈદિક છે એટલે તત્વ છે. તત્વ છે એટલે જીવ છે અને જીવની અંદર ચેતનતા. તમામ વસ્તુની અંદર ચેતન વસ્તુ હોય અને જીવ કહેવામાં આવે. જીવ શૂન્યમાંથી ચેતન તત્વ, એક ચેતન તત્વમાંથી અખિલ બ્રહ્માંડો પ્રાપ્ત થતા હોય છે. ચેતન તત્વમાંથી દેવી દેવતાઓ બને. ચેતન તત્વની અંદરથી ને મહાન સત્તા બને. બહુ મહાન વાત છે, બહુ મહાન ગતિ છે. આ બધી વસ્તુને પરમાત્મા સમજીને તમે એને માણ્યા કરો. કોઈ ગતિની હારે મતી ન લગાડો. પરમાત્મા એથી કોઈ મોટી મતી નથી. પરમ સત્ય છે. કોઈ આયુષ્ય નથી, અજર અમર અવિનાશી. આ પછી બધું જે કાંઈ થયું અહીંયા આવતા આવતા થયું એટલે કુદરતી છે. આ બધી વસ્તુઓ બધી કુદરતી વસ્તુઓ છે, પણ પરમાત્માની કૃપા ઓહો આપી આપ મિલ જાવે. સર્વમાં વ્યાપક છે. કોઈ એ શરીર લઈ નથી બેઠા. એ કોઈ પાપ ને પુણ્ય ને કોઈ તપસ્યા કરે તો જ એને બધું આપણે ખબર પડે એવી વસ્તુઓ નથી. એ કોઈ તત્વ નથી, કોઈ વ્યક્તિઓ નથી. એ તો પણ પ્રભુના તમામ દેવી દેવતાઓના સુરો આસુરી વસ્તુના માલિકી અહીંયા જતા બધા પૂરા થઈ જાય છે. બધા પૂરા થઈ જાય છે. અહીંયા વસ્તુ પહોંચતી જ નથી. પણ એક યાદ રાખજો કે 1 અબજ કોટી વર્ષ જીવનું આયુષ્ય છે. અડધેથી જે ભગવાન દેખાડી દીધા છે. કોઈ દિવસ જ્યાં સુધી ચક્ર પૂરું નહીં થાય ત્યાં સુધી એની ગતિ પાછી પ્રાપ્ત નહીં થાય. ગતિ હોય તો જ મતિ હોય ને મતિ હોય તો જ સત્ય બને. સત્યને કોઈ બનાવવું પડતું નથી. સાય દૂધને મેળવી દીધા છે તો એ દહીં બની ગયું. આ સત્ય છે.
એને મહેનત કરવાથી માખણ બની ગયું સત્ય છે, એમાંથી ઘી બની ગયું અને એની જ્યોત બનાવી સત્ય છે. જે વસ્તુ તમને દેખાય છે અને પાછી નથી દેખાતી એને પારલબ્ધ પ્રમાણેનું ચક્ર હાલતું હોય છે. પરમાત્મા કરોડો વર્ષ વહી જાય તો એક સેકન્ડ એક પલ હાલ્યા એવું ના કહી શકાય. એને શરીર નથી, કોણ હાલે? કોઈ ક્રિયા નથી, ક્યાં જાણવા જવાનું? તમે વિચાર કરો, જેને આપો હાય જે અલગ ધણીના જે દિલદાર ક્યાં છે તે તો તમામે તમામ અખિલ બ્રહ્માંડોના સર્જનહારના પણ એ માલિક છે. શાંતિ સંતોષ બધું અહીંયા પૂર્ણ થઈ જાય છે. એ કોઈ ભાવ અભાવ નથી, કોઈ શાંતિ સંતોષ એમ નહીં. એ છે એટલે જ બધું છે. એની અંદર સંજીવન થયા કરે, પાછું મૃત્યુ થયા કરે, પાછું સંજીવન થયા કરે. જ્યાં સુધી એની જે ગતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વાત તો બધી કરી કે શૂન્યમાંથી સર્જન ચેતન તત્વની અંદરથી તમામે તમામ એક જીવ 1 કરોડ જીવ મૃત્યુ પામે ત્યારે બ્રહ્મ તત્વ અંદરથી પ્રાપ્ત થઈશ. હવે આપણે આ એક જીવની વાત કરો છો, એવા તો આ વિશ્વની અંદર અબજો ખબજો જીવો છે, અનેક યોની છે, અનેક ભોગો છે, અનેક સુખ છે, પણ પરમાત્માનું સુખ બસ બોલાય એવું નથી કાંઈ. સર્વમાં વ્યાપક એ માલિકથી કોઈ મોટું નથી. જ્યારે ભગવાન બનીને આવે છે ને એ ત્યાં પૂરા થઈ જાય છે. આ સતનામ બંદગી સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ.